गुड मॉर्निंग भाईओ तथा बहनों, अस्सलाम वालेकुम। शू के बधा मजा में? बधा जो के मजा में ज हशे। हमणां थोड़ीक वार पहला हूँ उठ्यो, पछी ब्रश कर्युं, ब्रश करीने नास्तो करीने अटाणे बैठो। मने एम के थोड़ोक व्लॉग बनावी लऊं। तो जेने जेने पहला व्लॉग में मने सपोर्ट कर्यो एने दिलथी थैंक यू। तो आपणे आ बीजो व्लॉग अपलोड करशी तो एमांय बधाए एटलो ज सपोर्ट करजो अने कॉमेंट करता जाजो एटले मने मोटिवेशन मळे एटले आपणे डेली व्लॉग बनावशुं। पछी आगळ आगळ वाड़ीए जाईने पछी शुं थाय छे ई आगळ आगळ जोई लेजो। तो आपणे सवाરના पोरमां वाड़ी આવી ગયા તા અને વાડી આવીને પછી જોયું કે આજ તો માંડવીમાં પાણીની જરૂર હે। મેં કીધું આજ તો પાઈ જ દઉં અને મોટર ચાલુ કરીને પાણી મૂક્યું છે। આમ જોઈ લ્યો, આ વરસાદ નથી આવતો એટલે માંડવીના પાણી તો પાવું જ જોઈએ, નકર તો માંડવી હરખાય નહીં થાય ને હરખાય નહીં થાય તો પૈસા નહીં થાય ને પૈસા નહીં થાય તો આપણે વાપરશી શું। આવી જ રીતના વ્લોગમાં જોડાયા રહેજો, અમને આગળ આગળ દેખાડું કે ક્યાં પાણી પૂગ્યું છે। બસ અહીંયા પાણી પૂગ્યું છે હજી તો। આ છે અમારી માંડવી। સવારનો 9 વાગ્યાનો પાણી વાળતો તો 11 વાગ્યા લગીને પાણી વાર્યું। પછી લાઈટ વહી ગઈ હતી ને થોડીક વાર અહીંયા ખાટલે બેઠો, ખાટલે બેહીને પછી 12 વાગ્યા લગીને વાટ જોઈ। પછી લાઈટ આવી નહીં તો પછી ઓયડી બંધ કરીને પછી ઘરે ભાગ્યો। આપણી પાસે તો કાંઈ હોન્ડા બોન્ડા હે નહીં એટલે હાલીને જ જવું જોશે। તો ઘરે જઈને જમીને પછી અજયભાઈના ઘરે જાય તો ભલે, બાકી પછી જ્યારે વ્લોગ ચાલુ કરશી ત્યારે મળી તો વ્લોગમાં જોડાયા રહેજો। તો ગાઈસ આપણે ઘરે આવીને જમીને પછી નીકળી ગયા છીએ બહાર। હું, અજયભાઈ અને મારો મોટો ભાઈ છે, અમે વાડીએ જાય છે ને વાડીએ જઈને થોડીક વાર બેસશું, પછી મારા પપ્પાને આવશે પછી ઓયડીની ચાવી લઈને અને પછી મોટર ચાલુ કરશું ને પછી માંડવીમાં વાશું। જો આ બે આવી ગયા છે, હોન્ડા લઈને જાશું। હમણાં તો હાલવાનો વારો નહીં આવે કેમ કે મોટા ભાઈ પાસે ગાડી છે એટલે જો હાલો હવે કાંઈ એવું રસ્તામાં હશે તો તમને જણાવશું। બાકી વાડીએ પોગીને થોડીક વિડીયો ઉતારશું અને ઇન્સ્ટામાં થોડીક રીલ ઉતારશું। તો આવી રીતના જોડાઈ રહેજો અને પછી કાંઈ નવીનમાં આવશે તો તમને જણાવશું। તો ભાઈઓ આપણે ફાઇનલી વાડીએ પોગી ગયા હતા। આ બે અહીંયા બે બેઠા છે અને આમ અહીંયા પાણી ચાલુ છે માંડવીમાં। આ જોઈ લ્યો દવા આટલી બધી છે। આમાં માંડવીમાં મુંડા થયા હોય નીચે તો મુંડા મારવાની છે મરચી। આમાં થોડોક જાડો ભાગ આવી ગયો, આને થોડુંક જમવાનું જોતું હતું, પાણી અને થોડીક દવાઓ માંગતી હતી પણ આપણે હજી છાંટી નથી। હવે 2-3 દીમાં છાંટશી તો તમને દેખાડશે આમાં વિડીયોમાં। તો હજી કાંઈ નવીનમાં આવશે તો તમને દેખાડશું। ઓલી બાજુમાં છે એ આપણી મરચી છે અને એની બાજુમાં કપા, એ આપણો કપા છે અને આગળ આગળ જે આપણે કાંઈ કરશું એ તમને વ્લોગમાં દેખાડશું, તો જોડાયા રહેજો। તો ફાઇનલી અમે વાડીએથી નીકળી ગયા છીએ ભેંસ લઈને। અટ્ટાર લગીને અમે માંડવીમાં પાણી વાર્યું ને પાણી ચાલુ હતું ને ભેગી ભેગી દવાઈ ચાલુ હતી મુંડા મારવાની। હું, સોહિલભાઈ અને અમારા અજયભાઈ અમે તને હવે જાય છીએ ઘરે। અને અજયભાઈએ કોઈ દી ભેંસ હાંકી નહોતી, કીધું હાલ આજ તને શીખવાડી દો ભેંસ કેમ હકાય। અને આ બે બેનપણીનું ભળતું નથી, ઘરની બે બાયધા રાખે છે અને જાડો ભાગે આને થોડોક આવી ગયો। હમણાં 3-4 દીમાં વિહાવાની છે। તો હવે ઘરે જાય છીએ ધીરે ધીરે અને પછી કાંઈ નવીનમાં દેખાશે રસ્તામાં તો તમને દેખાડશું। બાકી સાંજે બધાય ભાઈબંધ ભેગા થશું તો મહેફિલ જામશે તો ત્યારે પછી થોડીક એકાદી ક્લિપ ઉતારી લેશું। તો હાલો પછી મળી આવે અને તમે વ્લોગમાં જોડાયા રહેજો। તો નાહી ધોઈને હું આવી ગયો તો અમારા અડ્ડે, અને અડ્ડે તો તમને ખબર અહીંયા અમારે કાંઈ કામકાજ હોય નહીં। અહીંયા અમારા બધા ભાઈબંધ ફાકા ફોજદારી જ કરતા હોય અને બધા મોટીના પડીકા છે। અને એક તો અમારે બહુ એવો છે ને જય જગન માસ્ટર, બહુ ઘડીએ બોલ્યા રાખે, એના તો મગજમાં જ ચડી ગયો જય જગન માસ્ટર એટલે હું થાય તો હજી મને નથી ખબર એનો મિનિંગ। અને એક ભાઈબંધ તો એવો છે કે હું મુકેશ અંબાણીને મળી આવ્યો, મુકેશ અંબાણીના છોકરાને લગ્નમાં મને આમંત્રણ આવ્યું હતું। મેં કીધું
તને મારો ભાઈ આ આમંત્રણ આવે આવું બને ને અને બહુ મોટો ફાંકાઈ રહ્યા અમારા બધા ભાઈબંધમાં એવું કાંઈ કાઢી લેવાનું જ નથી. તો હમણાં થોડીક વારમાં હું ગેમ રમવા જાઉં ફ્રી ફાયર, એમ કે હમણાં થોડાક સમયથી મેં પ્રેક્ટિસ જ નથી કરી. કસ્ટમમાં મારા વન ટેપ લાગતા જ નથી, એટલે હમણાં એક ભાઈબંધ હારે કસ્ટમ રમવા જવાનો છું. તો કસ્ટમ રમતા હું કેવુંક રમું છું અને કેવુંક મને રમતા આવડે જરીક કોમેન્ટ કરી દેજો. અને સામેવાળો પ્લેયર તો બહુ આમ ખતરનાક કે તમે આમ જોવો ને એની મુવમેન્ટ સ્પીડ હવામાં જ બંદાને મારી નાખે અને હેકરની ગોળે રમે છે. તો જોડાયા રહેજો, હમણાં તમને દેખાડું ક્લિપ કેવી રીતના રમે સામેવાળો. તો હવે આપણી ફાઇનલી ગેમ ચાલુ થઈ ગઈ છે અને હવે એક ભાઈબંધને ફોન કર્યો હોય જેની હારે કસ્ટમ કરવાનું હોય ને એની હારે, એ હમણાં થોડીક વારમાં આવે એટલે તમને દેખાડું કે હું કેવી રીતના રમું. અને એ ભાઈબંધ તો વાવાઝોડાની ઘોડે જ રમવાનો છે, આપણે તો જીતવાના નથી. પણ જોકે એકવાર ટ્રાય મારી અને 50-50ની કાંઈક શરત મારી છે, તો એ કાંઈ જોવાઈ જાય. તમને છેલ્લે દેખાડી બધું. તો ફાઇનલી અમારે કસ્ટમ રમાઈ ગયું હતું અને હવે તમને એક દુઃખદ ઘટના કહેવા માંગુ છું. તો એ કસ્ટમમાં હું હારી ગયો હતો, કેમ કે સામેવાળો થોડોક એને પ્રો પ્લેયર હતો અને મને એટલું બધું રમતા આવડતું નહોતું ને આપણે એટલા કાંઈ હેડશોટ લાગતા નહોતા. અને સામેવાળો એવો હતો, મેં તમને કીધું હતું વાવાઝોડાને ઘોડે રમે છે. અને હું હારી ગયો તો 50 રૂપિયા, એટલે એને પછી ગૂગલ પે કરી દીધા. અને મહાણી હવે ઘરે બેઠો 20ની ડુંગળી ને 30ના ગાંઠિયા ખાતો હોય છે અને મનમાં એમ કહેતો હોય છે એ બા 50 રૂપિયા જીતી ગયો. તો હવે અમે બધા ઘરે જઈએ અને ઘરે જઈને હુઈ જઈએ. તો તમે બધા હુઈ જાજો અને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ અને ટેક કેર. તો આ વ્લોગનો આપણે ટાર્ગેટ રાખશું, કેટલો રાખશું? 150, 200, 300 લાઈક, 300 રાખી દે હાલો. તો આ વ્લોગનો ટાર્ગેટ છે આપણો 300 લાઈક. ગુડ નાઇટ.